ભગવાને કરફા કઈ લેવા જશે કરફા કઈ લેવા જશે ધૂપ ના બોલો ઉગો નહીં કેવું જાય કઈ હાલો આપણે માતાજી ને છે તમે ક્યાં ક્યાં માતાજી નો પરસો બધા બોલો એટલા વિડીયો ઉતારવાનો છે એટલે અડધા બાજુ આવ્યો આ પૂછો ખાલી કરો મંદિરમાં એ તો નથી અમારા વિચાર આવતો બાર બોલો દિશામાની જય બોલો દિશામાની જય દુર્ગામાની જય હાલો જોઈ જાવ બાજુ આ ઘડી બારે આચા માં ગઈ આ બાજુ રેખાભાઈ આ નહીં જો વાત આયા ને એ ના નહીં વાત બોલા પેલા બધા દુર્ગા હાવા એ આ બોલા હાવા બધા ના લઈ લો ઉતરે અને હમણાં બોલા કે છોકરા લાટા હમણાં તમારો ઓલા બાર છોકરા કે બેટા કરે હમ ઘડીક બોલા રાખો ને પૂછવા એ મોટા બા આ નહીં જવાય એનું જાય પણ માગશે બોલો દિશામાની શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દિશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી. આ સ્ત્રીઓ નદીએ નાહતી અને પૂજા કરતી હતી. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ. દાસીને કહ્યું, જા બહેનોને પૂછી આવો કે તમે કયું વ્રત કરો છો. દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો તમે કયું વ્રત કરો છો. એક બહેન બોલી, અમે દિશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રતની વિધિ મને ન કહો. ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂતરના તાંતણા લેવા, તેને અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો. એક માટીની સાંટડી બનાવી તેની સ્થાપના કરવી. દિશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું. દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી. પછી જ્યારે રાત્રે રાજા આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો. એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ. આ બાજુ રાજા ઉપર દિશામાં કોપામાં થયા. રાત્રે દિશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા. આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા માંડી. તિજોરીમાં એકય પૈસો ન મળે. કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળે. આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો બેઠા બેઠી હતી. આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો. ત્યારે રાણી કહે છે કે આપણી દિશા ખરાબ છે, તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીં થશે. માટે અહીંથી ચાલી નીકળો. રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને તો ભૂખ લાગી છે. પણ રાણી તેમને સમજાવીને રાખે છે. રસ્તામાં એક ગામમાં બેનપણીનું ઘર આવતા તે બંને કુંવરોને લઈ બેનપણીના ઘરે જઈને કહે છે કે જરા બંને બાળકોને ખાવા આપને. આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે તેની બેનપણીએ રાણીએ કહે છે કે દાદા, હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘેરથી ખાવા આવે. આથી રાણીની વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો દિશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ફેંકી દીધા. આથી રાણી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા છે. આથી રાજા કહે છે, બલપાપ ન કરશો, એ તો જેના હતા તેને લઈ લીધા છે. ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય. ગામમાં પખાલી સાથે કેવડાવી કે તમારા ભાઈ ભાભી તમને મળવાની દિશા ખરાબ હોય, તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાકરું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાકરું સાફ બની ગયું. ત્યારે રાજા વિચારે છે કે મહાજની બેન કોઈ દિવસ ભાઈને અને આગળ ચાલી નીકળ્યા. આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં તરબૂચ આપ્યું.
પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામમાં રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને ખોડતા ખોડતા ત્યાં આવ્યા. હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દિશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તિષ્ક બની ગયું. તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા. આવી રીતે દિશામાનું વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા ભાઈ પતિએ દિશામાનું વ્રતનું અપમાન કર્યું છે, તેથી માતાજી રૂઠ્યા છે. માટે રાણીએ દિશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ દિશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હતી. તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રતના જ ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી. પોતે પણ પ્રસાદ લીધો. પછી માતાજીની સાંટડી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો. તેથી દિશામાએ તેમની દિશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી રાજાને દિશામાં સપનામાં આવ્યા અને કહ્યું, હે રાજા, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે. તેણે તારા પુત્રની હત્યા નથી કરી, પરંતુ તારો પુત્ર આવશે. માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માંગશે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દિશા થશે તેવી તારી દિશા થશે. એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ આવી નહીં, તેથી તેણે સવારે વહેલા ઉઠી પોતાના સ્વપ્નની વાત સર્વેને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. પોતાનું સપનું સાચું લાગ્યું, તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી. તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે, તેને કહેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક ચાથી ચર્ચા લગાડી દીધા. આ ડોશી દિશામાં પોતે હતા. રાજાને કહે કે હવે તમારી દિશા વર્તી થશે. તમે તમારા રાણીના અભિમાનમાં સલકાઈને દિશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દિશા કઠણ બની ગઈ હતી. હવે તને સમજાયું હશે કે કોઈ દેવ દેવીની અવગણના કરવી નહીં. જાઓ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો. બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનના ઘર પાસે આવ્યા. જેણે તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી. રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દિશા ખરાબ હતી ત્યારે રોટલો ન આપ્યો. અત્યારે વિસ્તારથી જમાડે તો પણ નકામું છે, એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા. દિશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંટડી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા. જય દિશામાં. જેવા રાજા રાણીએ ફર્યા તેઓ સર્વને ફરજો. વ્રત કરનાર વાર્તા લખનાર વાસના સર્વની દિશા
રાખ્યો દીવા દીવાનું ઉતારવાનું કે ભાઈ દીવાનું ઉતારવાનું આ દીવાનું ઉતારવાનું હા એનું ચાલો બે જાઓ બધા ચાલો ધૂમ ગાવા છે હાલો બધા હા બહાર બી આવે આ જાઉં માં તમારો આવી જાય દીવા હાલો જોઈજો આ બધું બધાય
આ માતાજીને જમાડજો. ખમકારો મારી વાજો જાવ એકદમ મને આડા હાથ રાખી દીધો આવી છે હા બાકસ તો જો માં નો જો સે અગરબત્તી હોય કે અગરબત્તી હોય એની આગળ જય દશામાં તો ખાજો આ વાત સાચી તમારી ઘંટડી તો જોઈ એ વાત સાચી નિરૂપા કીધી ત્યાં બધું લઈ લીધું વાર્તાનું લીધું ધૂનનું બધું આમ જો તમે આમ જો તમે રહી ગયા અરે ઉંમર થઈ ઉંમર જોવી પડે તમારા ફોનમાં આવી જાવ બધું મેકી દે ઉપર વાળા મને મેકી દે છે આ
પૂરું થઈ ગયું હવે ધૂળનો ઉતારો બાકી હે બધું આવી ગયું યુટ્યુબમાં તમારે આવે ને યુટ્યુબમાં આવશે આમાં બધું આવે ઉતાર્યું ને એમ યુટ્યુબમાં લાઈવ આવે તો આ જે આખા બધા ભાગ બનશે જગા તો એમાં આવી જાય જય દિશામાં હા ખીચડી બનાવી વાહ સરસ લાપસી વાહ સરસ જય દિશામાં ખીર બનાવો જય દિશામાં આ ખીર જો આ પ્રસાદી રાખીને તાર કુકર નો આવે અમારું કુકર આવી રામ દો તો હેલો જય દિશામાં જય દિશામાં કઈ છોકરા વામું જો હલો સામું જોઈએ છોકરા હલો દિશામાં જય બોલો બોલો દિશામાં જય બોલો દિશામાં આવો નહીં બાપરે આમ જોજો હલો કાના દિશામાં જય બોલ જય હલો જોજો હલો ભોળાભાઈ જય દિશામાં બોલો બધા આવી ગયા ઉભા રહો આનું લઈ લો રસોડા આ બધું બનાવ્યું ને પ્રસાદી જય દિશામાં હાલો
આમાં જો હરખું દેખાતું હતું અંધારા ફ્લેશ લાઈટ કરી તો એવો માંજવાળા બોલ ને ફોકસમાં તું આવે તમારો વિડીયો લેવો તમારો Krishna